હા મમ્મી, અત્યારે શેનું શાક બનાવવાનું? બટેકાનું? અત્યારે જો બટેકાની સૂકી ભાજી જેવું બનાવું શાક. તેલ મૂકી દીધું, ગેસ ચાલુ કરીને. આ કેટલી ચમચી તેલ છે? ચમચીનો અંદાજો ન હોય, પણ પાવડો હોય ને એના થોડા 4 પાવડા જેવું તેલ હોય. હા, એટલે એપ્રોક્સ 4 ચમચી. જે 5 પ્રમાણે ચમચી. બટેકા હોય ઓછા હોય તો ઓછું મૂકવાનું, તાજા હોય તાજું મૂકવું પડે તેલ. બરાબર. એટલે આપણે આ તેલ મૂકી દીધું. સવારમાં બટેકા બાફી નહીં ખાતા, કામ કરતાં કરતાં બટેકા બાફી નાખ્યા, પછી દાળ બાફી નાખી, ભાત પણ કરી લીધા. પછી આનું શાકમાં આ બટેકા કઈ રીતે બાફેલા તમે? બાર કે કુકરમાં? કુકરમાં. કુકરમાં બાફી દીધા. હા, 4 સીટી વગાડી એટલે બફાઈ જાય. શાકમાં ટમેટો મિક્સ કરવાનું? ના, શાકમાં ભાવતો હોય તો નાખવાનું, ન ભાવતો હોય તો દાળ માટે કર્યું લાગે છે. ટમેટું દાળ માટે કર્યું, દાળમાં નાખવાનું. પહેલાં આપણે બટેકાનો વઘાર કરીએ છીએ. તેલ થઈ ગયું, આ હિંગ નાખી દઈએ. પેલા રાઈ નાખી, હિંગ નાખી. પછી લીમડો નાખી મરચાં લસણ બટેકું નાખી દેવાનું. લીમડાથી સુગંધ સરસ આવે. હા, લીમડાથી તાજો લીમડો હોય ને સુગંધ સરસ આવે. બટેકા નાખી દે. મસાલો નાખીને ફેરવી નાખવાનું. હળદર નાખી, મીઠું નાખ્યું, બરાબર. નમક પ્રમાણસર નાખવાનું. સૂકી ભાજી જેવું શાક કરવું હોય તો થઈ શકે આમાંથી. હા, અત્યારે તો થઈ જાય. દાળ ભાત માટેનું શાક બને. દાળ ભાત માટેનું છે. એટલે આ થોડું બટેકા તો કુકરમાં અમે સરસ બફાઈ ગયા હોય એટલે પછી બહુ વાર રાખવા ના પડે. બરાબર મસાલો કરીને કાશ્મીરી મરચું મરચું નાખ્યું, થોડું ધાણા જીરું, ધાણા જીરું નાખો એટલે બહુ તીખું ન લાગે. અને ખાવામાં ઠંડુ રહેશે ધાણા જીરું. કાશ્મીરી મરચુંથી કલર બી સરસ. કાશ્મીરી મરચીથી કલર સરસ આવે પણ ખાવામાં મોરું જોઈએ શાક, બહુ તીખું ન લાગે. અને દાળની સાથે આવું કોરા મોરું શાક કાશ્મીરી જ વાપરે મરચું. હવે એવું થઈ ગયું. દાળ ભાતમાં સબ્જી સરસ લાગે. દાળ ભાતમાં દાળની સાથે કોરા મોરું શાક ચાલે. કોરા મોરું ત્યાં થોડી વાર ફેરવવાનું. થઈ ગયું ફટાફટ. આમાં લીલું મરચું નાખવું હોય તો નાખી શકાય. લીલું નાખ્યું, લીમડો, લીલું મરચું, કોથમરી તાજી હોય તો કોથમરી નખાય. હા, બરાબર. થઈ પણ ગયું. હા, થઈ બની ગયું. શાક થતાં વાર ન લાગે. થોડુંક એકદમ માવા જેવું શાક થઈ ગયું. દાળ ભાતમાં ચાલે તો.